સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં કુલ 11,000 બૂથ સંવેદનશીલ કરવામાં આવ્યા, જ્યારે ચૂંટણી ન પતે ત્યાં સુધી પોલીસની રજા પણ રદ કરવામાં આવી। ઉત્તર પ્રદેશમાં ભયાનક અકસ્માત જોવા મળ્યો, જ્યારે ટેન્કર સાથે અથડાતા એસયુવીના કુરચા ઉડ્યા, જ્યારે બાઇક પણ ફંગોળાઈ અને મિત્રો 5 લોકોના મોત થયા, 3 લોકોને ઈજા। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં ફરી માવઠાનું મિત્રો સંકટ આવી રહ્યું છે, ત્યારે ફરી એકવાર 7 તારીખે મિત્રો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે અને મિત્રો આ આગાહીના કારણે મિત્રો 7 તારીખે માવઠું પડે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે અને મિત્રો ફરી એકવાર માવઠું પડશે તો મિત્રો ખેડૂત મિત્રો પાયમાલ થવાનો ફરી એકવાર વારો પણ આવી શકે છે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મેનિફેસ્ટોને કોંગ્રેસનું કમિટમેન્ટ નામ અપાયું, જ્યારે 6 અને 7 તારીખે 15 મહાનગરપાલિકામાં પ્રેસ કોન્ફરન્સ કરી જાહેર કરવામાં આવશે અને ધારાસભ્ય સાંસદોને હાજર રાખવા પણ સૂચના આપવામાં આવી। વડોદરામાં 22,000ની ઉઘરાણીનો જોરદાર વિવાદ જોવા મળ્યો, જ્યારે પેટ્રોલ પંપના માલિક સહિતની ટોળકીનો ઘાતક હથિયારો સાથે હુમલો અને મિત્રો પૂર્વ કર્મી સહિત 3 લોકોને ઈજા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે મહેસાણામાં 18 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી। બનાસકાંઠાના વાવ થરાદમાં મૈત્રી કરારથી સાથે રહેતા પ્રેમીનું યુવતીના પરિવારે અપહરણ કરી તાલિબાની સજા આપી, જ્યારે 24 લોકો સામે ફરિયાદ પણ નોંધાવી। ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ ઉપરથી બેંકોકથી આવેલા મુસાફર પાસેથી હાઇડ્રોપોનિક ગાંજો પણ ઝડપાયો। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતીઓને અભણ કહેતા વિવાદ, જ્યારે કેરળની રેલીમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કેરળના લોકો સ્માર્ટ અને શિક્ષિત હોવાથી મોદી મૂર્ખ બનાવી શકતા નથી। ત્યારબાદ મિત્રો આણંદમાં મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબી ગયા, જ્યારે 2 લોકોના કરુણ મોત। ગોધરામાં નવા સીમાંકન અને 27% ઓબીસી અનામતના કારણે અનેક રાજકીય પંડિતો ઘર ભેગા થશે। ત્યારબાદ મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો બાહેધરી આપો કે પક્ષ પલટો નહીં કરો તો જ ટિકિટ મળશે, જ્યારે બનાસકાંઠામાં કોંગ્રેસનો મોટો નિર્ણય। હિમાચલમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, જ્યારે 4 લોકોના દર્દનાક મોત થયા, મિત્રો 18ને બચાવાયા। ત્યારબાદ મિત્રો સરકારી ઇમારતોમાં હજુ પણ ચીની સીસીટીવી કેમ, રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર ઉપર મોટા પ્રહાર અને પત્ર પણ શેર કર્યો। બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગીરીત ઝડપાયો, જ્યારે ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો અને ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી। મહેસાણા મનપામાં ભાજપ અને કોંગ્રેસના 800થી વધુ દાવેદારો, જ્યારે બંને પક્ષોએ ભારે મથામણ હવે કરવી પડશે। ત્યારબાદ મિત્રો અમદાવાદના યુવકને ડેટિંગ એપ ઉપર યુવતી સાથે મિત્રતા કરવી પડી ભારે, જ્યારે 56 લાખની વધુ ગુમાવ્યા। અમદાવાદમાં એસપી ગર્લ્સ હોસ્ટેલની 55થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ, જ્યારે તબિયત લથડાતા હોસ્પિટલ ખસેડાઈ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભરોસો રાખો બધું બરાબર છે, પેટ્રોલ અને ડીઝલ અને એલપીજીને લઈને કેન્દ્ર સરકારનું મહત્વનું નિવેદન આપ્યું। મધ્યપ્રદેશના અનુપમપુરમાં 4 માળની હોટલ ધરાશય થઈ, જ્યારે 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની પણ મોટી શંકા। મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારતના 8 જહાજો હોર્મુઝમાંથી પસાર થયા, જ્યારે 17 હજુ લાઇનમાં છે। 2 દાયકા બાદ ખાણ વિભાગ જાગ્યો, વધુ કોલસો કાઢવાના આરોપ હેઠળ ટાટા સ્ટીલને 1755 કરોડની નોટિસ ફટકારી। ગુજરાતમાં ભાજપનો નવો મંત્ર આવ્યો બહાર, જ્યારે પેપર ફોડો હોદ્દો મેળવો, વધુ એક આરોપીને બક્ષી પંચમાં પદ આપવામાં આવ્યું। ત્યારબાદ મિત્રો ચૂંટણી વચ્ચે ફરી એકવાર ભાજપે શરૂ કર્યો અનામતનો ખેલ। મિત્રો રાજ્યમાં એસસી એસટી નું રિઝર્વેશન ડબલ અને મિત્રો ઓબીસી ને પણ થશે લાભ।
બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઝારખંડના ધનબાદમાં ગેસ કટર સિલિન્ડર ફાટતા મોટી દુર્ઘટના, જ્યારે શ્વાસ રૂંધાતા 3 લોકોના મોત, CIFFના અનેક જવાનોને ઈજા. હવેથી મિત્રો ચૂંટણી પછી થશે બાપોનો હિસાબ. PM નરેન્દ્ર મોદીએ બંગાળમાં TMCને આપી મોટી ચેતવણી. PM નરેન્દ્ર મોદી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરળમની નહીં, ખડકેનું વિશ્વાસપંદ નિવેદન આવ્યું સામે. હવેથી મિત્રો રસોડામાં નહીં સર્જાય LPG ગેસની અછત, જ્યારે હોર્મુઝમાંથી 46,000 ટન LPG ભરેલું જહાજ ભારત આવવા રવાના થઈ ગયું. ત્યારબાદ મિત્રો ભારતીય વાયુસેનાની હવે વધશે તાકાત. અમેરિકન માર્ક 84 ને ટક્કર આપશે ભારતના 1000 કિલોના સ્વદેશી બોમ્બ. મિત્રો અફઘાનિસ્તાનમાં આકાશી આફતના કારણે 10 દિવસમાં 77 લોકોના મોત થયા, જ્યારે પૂર અને વીજળી પડતા 800 ઘર તબાહ જોવા મળ્યા. ત્યારબાદ મિત્રો ટેકનોલોજી સર્જો ચમત્કાર. 13 વર્ષની માસૂમ બાળકી 45 વર્ષની મહિલા બનીને પાછી ફરી. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો નેપાળ સરકારનો મોટો નિર્ણય, અઠવાડિયામાં 2 દિવસની રજા જાહેર, જે હેઠળ હવે સરકારી કાર્યાલયો માટે અઠવાડિયામાં શનિવાર અને રવિવાર બંને દિવસ રજા જાહેર કરવામાં આવી. ત્યારબાદ મિત્રો ઈરાનનો મોટો ધડાકો, રેસ્ક્યુ ઓપરેશનમાં ઘૂસેલા એરફોર્સના કૂરચા ઉડ્યા, જ્યારે અમેરિકાને કરોડો રૂપિયાનું નુકસાન. યુદ્ધ વચ્ચે ઇસ્લામાબાદમાં થશે શાંતિ મંત્રણા, જ્યારે ઈરાન તૈયાર પણ ઇઝરાયેલે કહ્યું અમને પાકિસ્તાન ઉપર ભરોસો નથી. ત્યારબાદ મિત્રો હોર્મુઝ નહીં ખુલે તો યુદ્ધ વચ્ચે ટ્રમ્પે પિત્તો ગુમાવ્યો, જ્યારે અશ્લીલ શબ્દોમાં ઈરાનને આપી મોટી ધમકી. અમદાવાદના બોપલ 4 રસ્તા પાસે નકલી નંબર પ્લેટ વાળી કારમાંથી વિદેશ દારૂ ઝડપાયો, જ્યારે 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ત્યારબાદ મિત્રો નકલી દવા બનાવનાર આંતરરાજ્ય રેકેટના પર્દાફાશ, જ્યારે 6 લોકોની ધરપકડ, 2 કરોડ રૂપિયાની નકલી દવાઓ જપ્ત કરવામાં આવી. અને મિત્રો જપ્ત જથ્થામાં ડાયાબિટીસ, BP અને લીવરની બીમારીઓ માટેની દવા સામેલ હતી. ક્રોડમાં $100 ઉપર રહેશે તો ફુગાવો 6% પહોંચવાની ધારણા, જ્યારે રિઝર્વ બેંક ઉપર વ્યાજ દરમાં વધારો કરવાનું દબાણ પણ આવી શકે તેમ. ભારતને આંખ બતાવનાર દેશો હવે સંકટમાં ફસાયા, જ્યારે ઇંધણ ખૂટી પડતા ભારત સામે હાથ ફેલાવ્યા. મિત્રો હવે જોઈ લઈએ આજના છેલ્લા અને મહત્વના સમાચાર. મિત્રો સોનામાં 2500, જ્યારે ચાંદીમાં 6000નો ઉછાળો જોવા મળ્યો. મિત્રો રૂપિયો વધ્યો, ઉચકાઈ 92.63 બોલાયો. તો મિત્રો આ સાથે જ આ સમાચાર આજના અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે NBTV ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.